રાજકોટ ગોપાલ નમકીનની મુશ્કેલીમાં વધારો થયો। ઔદ્યોગિક કચેરીનો નમકીન પ્રોડક્શન અટકાવવા આદેશ। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે। એફએસએલ રિપોર્ટ બાદ આગ અંગેની હકીકત સામે આવશે। ગોપાલ નમકીને ₹13 કરોડથી વધુની સીજીએસટીની નોટિસ મળી હતી। 2000 લોકો કામ કરે છે। આજના દિવસે 700 લોકો જ કેમ હતા તે પણ સવાલ છે, પરંતુ ગોપાલ નમકીનની મુશ્કેલી વધી શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ગોપાલ નમકીનની મુશ્કેલીમાં વધારો। ચોક્કસપણે ધ્રુવિશા, આગ લાગી ત્યારથી જ ગોપાલ નમકીન છે તે શંકાના દાયરામાં છે। કારણ કે જ્યારે આગ લાગી હતી ત્યારે અનેક જે વસ્તુઓ છે ત્યાંથી બહાર નીકળી ગયા હોવાનું આસપાસના જે લોકો છે તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। સાથે બીજી બાજુ જે રીતના વાત કરીએ તો હવે જે ઔદ્યોગિક એકમની સલામતીને લઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ફ્રૂટ પ્રોટેક્શન છે તે હવે આ યુનિટની અંદર નહીં કરવામાં આવે। સ્ટ્રક્ચર સ્ટેબિલાઇઝ જે રિપોર્ટ છે તે રાખવામાં આવશે અને ત્યારબાદ તેને આગળની કાર્યવાહી કરવા દેવામાં આવશે। બીજી બાજુ જે એફએસએલના રિપોર્ટની પણ હાલ રાહ જોવામાં આવી રહી છે કે આગનું સાચું કારણ શું છે તેને લઈને પણ એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। કારણ કે આગની જે શરૂઆત થઈ હતી કેટલા વાગે થઈ હતી ને થોડી વારની અંદર જ આખી ફેક્ટરીમાં જે આગ પસરી છે તો તેની પાછળનું કારણ શું છે? જે ફાયર સેફટીના સાધનો હતા તો તે માત્ર દેખાવા પૂરતા હતા, તેની પાછળનું કારણ ઓપરેટ થતા હતા કે નહીં? કારણ કે પાછળથી બીજા દિવસે ડીઝલ નાખી અને જે ફાયર સેફટી છે તે શરૂ કરી દેવામાં આવી હતી, એટલે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। આગ ન લાગી હોય ત્યારે 2000 લોકો છે તે કામ કરતા હતા, પરંતુ જે આ દિવસે આગ લાગી એ દિવસે કેમ માત્ર 700 લોકોને જ કામે બોલાવવામાં આવ્યા હતા તે પણ સવાલ છે। જો બુધવારે રજા રાખતા હોય, બુધવારે રજા નથી રાખતા અને રવિવારે રજા રાખે છે તો પછી તમામ કર્મચારીઓ હાજર હોવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ છે તે પહેલેથી જ શંકાના દાયરામાં જે રીતના અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે ગોપાલ નમકીનના અધિકારીઓના જે માલિકો છે તેમના, તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।